દમણ દીવમાં એક લોકસભાની ચૂંટણી 2019 આવી ચૂકી છે, એક જ સીટ છે અને દમણ દીવમાં આટલા વર્ષથી સાંસદો બનતા હતા અને દમણ દીવની અવાજ ખામોશ હતી. આજે જ્યારે હું તો ઘણા વર્ષથી કહેવું તો આજે 22-25 વર્ષથી સામાજિક ફિલ્મો હતો અને અવારનવાર લોકોના કામ અને હિત માટે લડવાનું, લોકોના માટે અવાજ બની, તેમનો અવાજ બનીને પ્રશાસન સામે કે જે તે વર્ગના વિભાગો સામે લડતો આવ્યો છું. સમાજની હરેક ક્ષેત્રમાં મેં કામ કરેલું છે. પણ લાસ્ટ 3 વર્ષથી જ્યારે મેં જોયું કે લાસ્ટ 3 વર્ષમાં તો અતિશય થઈ. આજે દમણ દીવમાં લોકતંત્ર નાબૂદ બની ગયું છે. લોકશાહીનું હળહળતું ખૂન થતું હોય તેવા વર્તાઓ વર્ત્યા. એ દમણમાં આપણે જોયું કે તાનાશાહી એટલી બધી હાવી થઈ જેમાં સત્તા પક્ષ અને વિપક્ષની બંનેની નાકામીના કારણે તાનાશાહ પ્રશાસન બન્યું અને આજે દમણ દીવના લોકોના પર જુલ્મ અને સિતમ થયા. અને તેના માટે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ કોંગ્રેસ પાર્ટી બંને સાથે થઈને જ આ બધું કરાવ્યું છે. આજે આપણે જોઈ રહ્યા છીએ સાંસદ હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, ગ્રામ પંચાયતના સરપંચો હોય, ડીએમસી હોય, સમાજના આગેવાનો હોય કે સમાજના પ્રતિનિધિઓ હોય, એમની આવાજ ખામોશ કરી દેવામાં આવી છે. આ લોકશાહીમાં આપણે જોયું છે કે પંચાયત, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત પાવરલેસ બની ગઈ અને એમના આગેવાનોને કઠપૂતળી બનાવી દેવાયા અને જાહેર સભાઓમાં એમને આગેવાનોને ધૂતકારવામાં આવે, અપમાનિત કરવામાં આવે, સાંસદ સુધીના વ્યક્તિનું પણ અપમાન થાય. અને વારંવાર જોયું છે કે આવા વ્યવહારના કારણે ખામીઓ પ્રતિનિધિઓ કરતાં વધારે જનતાએ ખોયો છે. કેમ કે જ્યારે પ્રશાસનમાં સવાલો અને જવાબો માંગતી જનતા દુઃખ અને તકલીફો લઈને જતી ત્યારે આ તમામ પ્રતિનિધિઓ આવા ડરના માહોલના કારણે પ્રશાસન સુધી પોતાની વાતો, લોકોની સમસ્યાઓ લઈ જવામાં નાકામયાબ રહ્યા. અને પ્રતિનિધિઓ બધા, મેં તો કહું ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસના હોય કે અન્ય પાર્ટીના હોય, તમામ લોકોએ ઘૂંટણે ટેકવી દીધા. લડવાની ક્ષમતા આપણા લીડરોમાં પણ ન હતી, જેના કારણે પ્રશાસન વારંવાર આવી ગયું. આજે આપણે લોકો પીડાઈ રહ્યા છે. આજે તમે જો રિક્ષાવાળા, ટેક્સીવાળા, બસવાળા, વેનવાળા, હોટલવાળા, કવારીવાળા, તરકારી વેચતા હોય કે મચ્છી વેચતા હોય કે લારી ગલ્લા ચલાવતા હોય, તમામ લોકો પ્રશાસનની મારથી ત્રાહિમામ પુકારી રહ્યા છે. બેફામ ટેક્સો લગાવવામાં આવ્યા છે. આજે તમે જોઈ રહ્યા છો તો હાઉસ ટેક્સીસ 5 થી 10 ગણા વધ્યા. લોકોને લાગશે કે એ કેવી રીતે? તો પહેલાં જે હાઉસ ટેક્સ હતો અને હમણાંનું જે ક્રાઇટેરિયા છે માફ કરીને કરવાનું, તેમાં બિચારા જે દુબઈ બજારમાં ને બજારોમાં સ્ટોલ લગાવતા તેમના વર્ષોથી દુકાનો બંધ રહ્યા છતાં તેના પર એટલો ટેક્સ વધારી દેવાય. દીવમાં પણ એવી જ રીતે બધાનો ટેક્સ વધારી દેવાય અને ધંધાધારી લોકોના ધંધા સાફ થઈ ગયા. આજે આપણે જોઈ રહ્યા છીએ કે લોકોના લાઇટ કનેક્શનો, આદિવાસીઓના લાઇટ કનેક્શનો કે પાણીના કનેક્શનોમાં વર્ષો સુધી પ્રશાસન બેસી રહ્યું. અચાનક જાગ્યું અને આ લાઇટ કનેક્શનો બધાના ધડાધડ કાપ્યું. JRCમાં મેં વારંવાર રજૂઆત કરી અને JRCએ, તમને મિત્રો ખબર જ છે તમારી સામે, JRCના કમિશને એમને માર્ગદર્શિત કર્યા, એમને ઓર્ડર કરવાની મેં લાસ્ટ ટાઈમ બી વાત કરી કે સાહેબ આ લોકો JRCના નિયમોને પણ દોડીને પી જાય છે. લોકોના બિચારા આદિવાસીઓના કનેક્શનો કપાયા. JRCએ કીધું કે આ લોકોને કનેક્શન આપો અને એ લોકો પાછા ભરી શકે તેવી કિસ્ત કરી આપો, એમને હપ્તા કરી આપો અને એમને લાઇટ કનેક્શન આપો, પણ નહીં અપાય. 1, 5, 10, 15ના કનેક્શન કર્યા અને બાદમાં ફરી પાછું તેવું જ કરી નાખ્યું. હમણાં પણ JRC જ્યારે આવી ત્યારે મેં રજૂઆતો કરી કે ભાઈ નવા કનેક્શનો માટે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે. ત્યારે JRCએ ઓર્ડર કર્યો કે કોઈ પણ ઓક્યુપન્સી સર્ટિફિકેટ માંગવું ન આવે, ઓછામાં ઓછા દસ્તાવેજો લઈ આ લોકોને કનેક્શન આપવામાં આવે. પણ આજે પણ તમે જુઓ, આજે કમિશન કહી નહીં ગયું છતાં આજે કેટલો સમય થઈ ગયો લોકોને કનેક્શન અપાતા નથી. આજે તમે જોઈ લો, આજે લાઇટ કનેક્શનમાં કે લાઇટના બિલોમાં લોકોને વારંવાર પરેશાન કરી રહ્યા છે. આજે રૂમોમાં સાફ સફાઈના બહાને જાતના ટેક્સીસ આપવામાં આવે અને પોતાની મનમરજીના ટેક્સ આપે.
લોકોને જન સુનવાઈ બી કરે નહીં. કોઈ કહેવા જાય કે સાહેબ અમને 5,000 રૂપિયા સફાઈ માટે રૂમ પાસે તમે જે ટેક્સ આપ્યો છે એ ક્યાં ગંદકી હતી અમને કહો, તો કોઈને બતાવે નહીં. એને 5,000 ના 10, 15, 20 અને 25 બી કરી. એમાં NGT નું રૂલ બતાવે તો કયા રૂલ્સ પ્રમાણે જિલ્લા પંચાયત NGT વતી પૈસા ઉઘરાવે છે. જ્યારે અમે આ અંગે RTI કરી અને RTIમાં હજુ સુધી કાનૂની રીતે અમને જે આપવા જોઈતા દસ્તાવેજ આપ્યા નહીં. અને અમે જ્યારથી દસ્તાવેજ NGTમાં રજૂઆત કરી કે NGTના હિસાબે તમે જિલ્લા પંચાયત જે વેરો લઈ રહી છે સફાઈના નામે તે અમને આપો, ત્યારથી આ બંધ થયું. તમને વાત કેવું, રૂમ માલિકોની ગંદકી એમ કહે છે પણ ફોટોગ્રાફ આપતા નથી. અને રૂમ પર ત્યાં ગંદકી હોય તો ઘર કનેક્શન પર ઘરે જઈને લાઇટ કનેક્શન. આજે દમણ દીવને જે સ્વતંત્ર વીરોએ સ્વતંત્રતા આપીને દમણ દીવને મુક્ત કરાવ્યું તેવા સ્વતંત્ર વીરના ઘરે લાઇટ કનેક્શન કપાઈ. આજે તમે જોયું કે 8 વર્ષથી દમણમાં પ્રશાસન કોઈ બી રહ્યા હોય, પ્રશાસક કોઈ બી આવ્યા હોય, પણ જ્યારે દમણ દીવનો મુક્તિ દિવસ હોય ત્યારે સ્વતંત્ર વીરોને શ્રદ્ધાંજલિ અપાઈ. આ દમણ દીવના ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું કે સ્વતંત્ર સેનાનીઓને યાદ નહીં કર્યા, સ્મારકો પર જઈને પ્રશાસને કોઈ પણ કાર્યક્રમ ન કર્યો. દુર્ભાગ્ય રહ્યું દમણ દીવનું. અને ત્યાં સત્તા પક્ષ અને વિપક્ષ પણ આ મુદ્દાઓ પર કંઈ બોલ્યા નહીં. આજે એટ હોમમાં જે દમણ દીવનો મુક્તિ દિવસ છે તે દિવસે એટ હોમમાં રાજા જેમ પ્રશાસકજી બેસી જાય અને જે માણસોએ આઝાદી અપાવી તેને નીચે બેસાડવામાં આવે ને રીતસરની ગુલામી મહેસૂસ થાય તેમ આપણા લીડરો સત્તા પક્ષ વિપક્ષના એક કરીને ઉપર મળવા જાય. જ્યાં મહોદય સાહેબ પોતાના ઘરે ઇન્વાઇટ કરે અને ત્યાં પણ આ રીતનું હળહળતું અપમાન દમણ દીવના લોકોનું થાય અને ત્યાં દરેક જનતાના પ્રતિનિધિઓ નતમસ્તક બની ચરણ વંદના કરે. દુર્ભાગ્ય છે આ પ્રદેશનું કે મેં વારંવાર લીડરોને જોયા ચરણ વંદના કરતા, પ્રશાસનના કદમોમાં પડીને ઘૂંટણે બેસીને વારંવાર જાહેર કાર્યક્રમોમાં પણ ચરણ વંદના કરતા રહ્યા. ભાજપ કોંગ્રેસ દવનો બધા જ મળીને. અને પહેલી વાર દમણ દીવનો ઇતિહાસ બન્યો કે ભાજપ પાર્ટીના કાર્યક્રમો કોંગ્રેસ પાર્ટીએ પણ મનાવ્યા. દમણ દીવમાં તમે ડાભેલમાં જોયું હશે, ડાયાભાઈ અને કેતનભાઈ કોંગ્રેસની ધરોહર મનાતી એ લોકોએ ડાભેલમાં પોતાના ગામમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓને બોલાવીને કાર્યક્રમ કર્યા અને ડાભેલ પંચાયતના રૂપિયા જે ગ્રામ પંચાયતના ગામના લોકોના ગ્રામજનોના પૈસા જે વિકાસ માટે હતા તે કરોડો રૂપિયા આ કાર્યક્રમમાં વાપરી નાખ્યા પ્રશાસનને સારું દેખાડવા માટે. જ્યારે અહીંયા આપણા પ્રધાનમંત્રીજી આવ્યા ત્યારે પણ એમની પાર્ટીના કોંગ્રેસ પાર્ટીના લોકો ત્યાં કાર્યક્રમોમાં દેખાયા. કોંગ્રેસ અને ભાજપ મળીને દમણ દીવનો આજે સત્યાનાશ કર્યો છે. આજે પ્રેસ કોન્ફરન્સ મારે અને પાર્ટી માટે કોઈના કહેવા માટે નહીં, આજે હું દમણ દીવના અવાજ બનીને હું લડતો હતો. હું શા માટે લડું એ તમને કહેવા માટે જ કહી રહ્યો છું. આજે બંને મળીને એ લોકોએ પ્રશાસનની ચરણ વંદના જ કરી, જેના થકી આજે મારા જેવા ઊભું થવું. આજે તમને કહેવાનું કે મહાન મુદ્દા હતા દમણમાં. દમણમાં જે સમુદ્રમાં જે વાપીથી પ્રદૂષિત પાણી, કેમિકલ વાળું પાણી દમણ દીવના દરિયામાં આવે, એને રોકવા માટે NGTમાં પ્રશાસન દ્વારા એક અપીલ થઈ અને NGT કોર્ટે દમણના કલેક્ટરને સમન્સ મોકલ્યો. સમન્સ બાદ વોરંટ મોકલ્યો ધરપકડનો. તો છતાં એ લોકો રિપ્લાય જાહેર નહીં કર્યો. NGTમાં જે રિપ્લાય પ્રશાસને આપવાનો હતો નહીં આપ્યો અને જે થકી NGTએ અંદર લખ્યું કે દમણ પ્રશાસનના દ્વારા સમય દરમિયાન આ લોકોએ રિપ્લાય ન આપતા એમની આ અપીલને ખારિજ કરવામાં આવે છે. ને હવે દરિયામાં એ કેમિકલનું પાણી બે રોકટોક જશે ત્યારે કોણ જવાબદાર? શા માટે પ્રશાસને આ NGTમાં અગર તમારાથી રિપ્લાય નહીં થયો હોય તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ વગેરેમાં જઈને આ NGTના ફેસલાને નહીં પટકાર્યો?
શું એમાં લેનદેન થઈ છે? શું એમાં કટકીઓ ખવાઈ છે? તો પછી શા માટે પ્રશાસને એને કર્યું? અને તેમાં સત્તા પક્ષ અને વિપક્ષ કેમ ચૂપ રહ્યો? કેમ બોલ્યું નહીં? આજે જ્યારે ડોમિસાઇલના માર્ક નીકળી ગયા ત્યારે આ ડોમિસાઇલના માર્ક પાછા લાવવા માટે પણ સત્તા પક્ષ અને વિપક્ષે બોલવું જોઈતું હતું. અને એને પણ પ્રશાસન પાસે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જ્યાં ત્યાં પણ કોઈ ત્યાં એ લોકોએ રજૂઆત કરવાની હતી, પણ કોઈ કરી નહીં. અને કોઈએ પણ આ પાછા માર્ક લાવવાની કોશિશ નહીં કરી. દમણમાં રિબન ડેવલપમેન્ટના નામે જે નવો કાયદો બનાવી રહ્યો છે, એ કાયદો પણ દમણ દીવનું ભલું નથી કરવાનું, દમણ દીવનું સત્યાનાશ જ કરવાનું છે. ને એમાં અમે ઘરે ઘર ગામે ગામ જઈને મિટિંગો કરી. તેમાં પણ સત્તા પક્ષ અને વિપક્ષની કામગીરી લોકોએ જોઈ. બોલવાનું નામ ન લે. સીઆરઝેડનું નોટિફિકેશન અને સીઆરઝેડના નોટિફિકેશનમાં પણ સત્તા પક્ષ અને વિપક્ષે શું કર્યું મને બતાવો. અને અહીંયા બે વાર પ્રધાનમંત્રીજી પોતે કહી ગયા હતા સીઆરઝેડની સમસ્યાનું નિવારણ થશે. તો સીઆરઝેડ ઉપર અમે કલેક્ટરને મળ્યા હતા, અમારી ટેકનિકલ ટીમ લઈને મળ્યા હતા. કલેક્ટરજીએ અમને વિશ્વાસ અપાવ્યો હતો કે અમે એક જનસુનવાઈ રાખશું, અને હજુ સુધી કોઈ જનસુનવાઈ થઈ નહીં. રિબન ડેવલપમેન્ટમાં પણ કોઈ જનસુનવાઈ નહીં થઈ. અને એ લોકો કાયદાઓ નવા કાયદા બનાવે. આજે તમે જો 2 વર્ષથી દમણના મુખ્ય માર્ગોની વાત કરું, અંધારાપટ, લાઈટો થાંભલાઓ કપાઈ ગયા. આજે ચોરી, લોકોના અકસ્માત થાય, લૂંટ થાય. આજે તમે જો દમણમાં હેલ્થ ફેસિલિટી શું છે? હેલ્થ ફેસિલિટી નામ હોસ્પિટલોમાં આજે એમ્બ્યુલન્સ માટે એક યુવાન વિવેક ધુડી નામનો યુવાન મૃત્યુ પામ્યો. જ્યારે એમ્બ્યુલન્સ ન આવી 2 કલાક સુધી, અને એક માત્ર સહારો એક બાઈનો દીકરો ખોવાય. આ હેલ્થ ફેસિલિટી વારંવાર ત્યાંથી હરરોજ 2 દિવસે 3 દિવસે આપણને કમ્પ્લેનો આવે. અરે દમણ દીવના લોકોએ તમે જુઓ, મેં તો કહ્યું કે 95% લોકો સારવાર માટે વાપી, વલસાડ, સુરત અને અમદાવાદ દોડે છે. તેવી જ રીતે દીવમાં પણ માણસો કોડીનાર, ઉના અને રાજકોટ જવું પડે છે. અરે ત્યાંની એક સડકથી પ્રશ્ન કહું તમને, ત્યાં બહેનો દીકરીઓનો ડિલિવરીનો મોટામાં મોટો પ્રશ્ન, ડૉક્ટર નથી ત્યાં, તો ત્યાંથી તે લોકો જ રિફર કરે કોડીનાર, ઉના, અને પછી દીકરું ત્યાં જન્મે ગુજરાતમાં, તો દમણ આપણું દીવમાં ત્યાં રજીસ્ટ્રેશન બધું ન થાય. ત્યાં પણ ડૉક્ટરો તો નથી, પણ ત્યાં પણ એમ્બ્યુલન્સના ડ્રાઈવરો નથી. આ આપણી હેલ્થ ફેસિલિટી. એજ્યુકેશન ફેસિલિટીના નામ પર શું છે? એજ્યુકેશન ફેસિલિટીઝ આજે તમે જુઓ, આપણા બચ્ચાઓએ થાળી વગાડીને એડમિશન માંગવું પડે છે. તમે જોયા છે મારા વિડીયોઝ? અરે આજે 3 વર્ષથી લેપટોપ પડેલા હતા. ભારતીય જનતા પાર્ટીના મિત્રો કહેતા હતા કે ભાઈ ત્યાં હુમલો થયો, એના લીધે એમ કે આપણે એ લોકોને આપી શક્યા નહીં લેપટોપ. તો હવે કઈ બંધન છે? 3 વર્ષથી લેપટોપ તિજોરીમાં પડીને, સ્ટોર રૂમમાં તિજોરીમાં પડીને જ્યારે સડી રહ્યા હોય. કહેવાનો મતલબ એ થાય કે આજે બાળકોએ પોતાના લેપટોપ માટે પણ આંદોલન કરવું પડે. તમે એન્જિનિયરિંગ કોલેજમાં જઈને જુઓ, પ્લાસ્ટિક એન્જિનિયરિંગ કોલેજમાં હજુ સુધી એક પણ પ્રોફેસરની નિયુક્તિ નથી થઈ, અને આજે કોલેજનું પૂરે વર્ષ પૂરું થઈ ગયું. કાનૂની વ્યવસ્થા દમણની, માત્ર કાનૂની વ્યવસ્થા, પોલીસ પ્રશાસન માત્ર ઉમેશ પટેલ માટે છે. ઉમેશ પટેલને પકડો, બસ સવાર થાય એટલે ઉમેશ પકડી લગાવી રાખો. દમણમાં આપણે ડાભેલમાં જોયું ડબલ મર્ડર. ડાભેલમાં ખુલ્લા રસ્તા પર દિન દહાડે મર્ડર થયું, માણસો ભાગી ગયા. અરે રસ્તા પર તો થયું, અરે જેલમાં બંદૂક પહોંચી ગઈ અને ત્યાં મર્ડર થઈ ગયું. એ તો આપણી કાનૂની વ્યવસ્થા. આટલી મશીનરી. પણ હું જ્યારે પ્રચાર કરવા જાઉં દોસ્તો, મારી પછાડી 2-3 ગાડી લગાવે, 2 તો કેમેરા લગાવે. આજે લોકો, પોલીસ પ્રશાસન માત્ર અને માત્ર કાળા કાચ, હેલ્મેટ એના પછાડી જ લાગી છે. કાનૂની વ્યવસ્થા ચરમરાઈ છે. દારૂના ધંધા, વિચારા જે આપણો દમણ દીવ તો દારૂના ધંધાથી વ્યવસ્થિત ચાલતો છે.
દારૂ અને તાળીમાં જ આ અમારા લોકો નિર્ભર કરતા. આજે એક્સાઇઝ પોલિસી એવી બનાવી દેવાય કે દમણમાં, ગુજરાતમાં તમે જાઓ તો ઠેર ઠેર દારૂ મળી જશે, અને દમણમાં પીવા માટે ટુરિસ્ટ આવે તેને એન્જોય કરવા માટે કે આનંદ માણવા માટે પાબંદીઓ. કાંઠા પર તમે પી ન શકો, લગ્ન પ્રસંગમાં પી ન શકો, અને એક બાજુ હોટલવાળા અને બારવાળા માટે પોલિસી કડીમાં કડી કરવામાં આવે. ઓઆઈડીસી માટે તાકડદીનના કલેક્ટર સાહેબનો એકવાર મેં ઓર્ડર વાંચ્યો કે બીચીસ ઉપર લારી ગલ્લા લોકો જે ચલાવે અને ત્યાં એમ કે લારી બીચીસ ઉપર દારૂને એમ કે એ પીવાનું પ્રોહિબિટ કરવાનું, તે ઓર્ડર તમે વાંચજો. તે ઓર્ડરમાં એમ લખ્યું છે કે તે ઓર્ડરમાં એવું લખાયું કે બીચીસ ઉપર લોકો દારૂ પીવે જેથી નશો થાય ને અકસ્માતો થાય. તો મેં પૂછવા માંગુ છું, શું હોટલ અને બારોમાં પી તો માણસોને નશો નથી થતો? ઓઆઈડીસી દારૂ આપે ને તે પી તો તેમાં નશો નથી થતો? દમણ દીવમાં શું છે જોવા જેવું? કેમિકલ વાળો દરિયો, હા, સાંસદજીના ઘરના પછાડી જે કચ્છીગામ ગાર્ડન છે તે, કે અમારા ગામમાં સત્યસાગર, મોટી દમણનું નાલી દમણની જેટી શું છે? ટુરિસ્ટો અહીંયા આનંદ માણવા આવતા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બોમ્બે અને સુરતમાં બી ઘણા છે. આજે કવારીના ધંધા, બાર અને હોટલના ધંધા, શું રાખ્યું આ લોકોએ? દમણ દીવનું સત્યાનાશ ભાજપ અને કોંગ્રેસે બંને જોયું છે, સાથે મળીને કર્યું છે. અરે જે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ ડાભેલ ગામ, એમના ગામમાં વિકાસ નથી, બેસિક ફેસિલિટી તક નથી, રોડો ગટરો કઈ બન્યા નથી. એમના ફાધર 10-10 વર્ષ સાંસદ રહ્યા, ઓ જિલ્લા પંચાયતના અધ્યક્ષ રહ્યા, સ્કૂલ તક બનાવી નહીં શક્યા. 5-7 વર્ષ તો બિચારાઓ કુબલા ટીનના ડબ્બામાં ભણ્યા. રોડ ગટર, મોટામાં મોટી પંચાયત, મોટા સૌથી વધારે ફંડ લોકોના પાછળ ખર્ચવાની જગ્યાએ રાજકીય કાર્યક્રમ કર્યા વિરોધ પક્ષના. એટલે અમારો તેમાં સપના છે, ડાભેલ પંચાયતમાં અમે 4 પંચાયત કરશું. 4 પંચાયત કરી ડાભેલ પંચાયતનો સર્વાંગી વિકાસ થશે, એને કરવામાં આવશે. અમે ડાભેલમાં હું જીત્યો તો પહેલું કામ હું કરીશ, એ પંચાયત મોટી છે જેના માટે 4 પંચાયતમાં વિભાજિત કરીને વિકાસ, સર્વાંગી વિકાસ થાય, અને બીજા યુવાનોને પણ નેતૃત્વ કરવાની ક્ષમતા થાય. એક જ પરિવાર એમાં તાબામાં રાખીને લોકોને આજે પણ ગુલામી કરાવે તેવી વાતોને બિલકુલ બરદાસ્ત કરવામાં નહીં આવશે. એવી કચ્છીગામમાં હાલત. કચ્છીગામમાં 10-10 વર્ષથી સાંસદ છે, પોતાના ઘરથી ખાલી 100 ડગલાઓ પછાડી જાઓ, ત્યાં જે ગાર્ડન છે કચ્છીગામનું, તેની હાલત શું છે? પોતાના ગામનું ગાર્ડન બનાવી નહીં શકાય? ત્યાં પોતાના ગામમાં સ્મશાન ભૂમિ નથી. સ્મશાન ભૂમિ ગમે ત્યારે તૂટી પડે તેવી દિશામાં. ત્યાં જે કાછલનો બ્રિજ, મિત્રો તમે જાઓ અને કાછલનો બ્રિજ, મેં તો ભગવાનને પ્રાર્થના કરું ને પ્રશાસનને બી લેટર લખવાનો વાલો છે કે આ પુલને તમે બંધ રાખો, ચાલુ નહીં કરતા. એટલો ટર્નિંગ વાળો ને એટલો ઘાતક આ બ્રિજ જો ચાલુ થયો તો રોજના એક અકસ્માત, એવરેજ 1 થી 3 અકસ્માત થશે. એટલો ભયાનક બ્રિજ બનાવવામાં આવ્યો. મને વાત લોક ચર્ચા થા સંભળાય, શું એ સાંસદજીની વાડીમાંથી આવવાનો હતો? શું સાંસદજીની વાડી બચાવવા માટે એને ટર્ન મારવામાં આવ્યો? પોતાનો વગનો તો ફાયદો નહીં કર્યો ને, જેના લીધે આજે આ ઘાતક બ્રિજ બની ગયો. લોકોને જીવલેણ ને આખું ગામ, કાછલથી લઈને પૂરું ગામ આજે ભયમાં. ત્યાં જે ખેમાણી ડિસ્ટિલરી છે, એ ખેમાણી ડિસ્ટિલરીનું પોલ્યુશનનું બી ત્યાં એટલી બધી તકલીફ છે. હવે તેના માટે બી કોઈને ખબર નથી કે કોણ ત્યાં પરમિશન અપાવી અને કેવી રીતે પરમિશન અપાવી. સાંસદજીએ પોતાના ગામમાં જવાબ આપવો પડશે. ગામ કચ્છીગામ અને ડાભેલની સ્થિતિ સૌથી ખરાબ. આજે જ્યાં જુઓ ત્યાં ગામમાં, રોડ પર, બધી જગ્યાએ, શહેરમાં, સિટીમાં રોડો ખોદાયા છે.
ખોદકામ જ છે, કોઈ પ્રોજેક્ટ પૂરા નથી. એના કરતા તમે એક એક કામ કરીને પૂરું કરીને ડેવલપમેન્ટ કર્યું હોત. પાણીની લાઈનનું શું થયું? પ્રશાસકજી આવ્યા હતા અને પહેલા સ્પીચમાં કહ્યું હતું કે પાણીની લાઈન ચાલુ થશે. ક્યાં છે? આજે દમણ દીવના બધા પ્રોજેક્ટો ખતરામાં. બીજી વાત, આ બાજુ એક તરફ ગરીબોની જમીન છીનવાય. શું છે ભાઈ? ત્યાં ખેડૂતો પોર્તુગાલી સમયથી દીવમાં ખેતી કરતા હતા, એમની જમીન છીનવાઈ, તાર ખૂટાઓ થયા. અહીંયા બિચારા ગરીબોના કાંઠા વિસ્તાર પર દમણ અને દીવમાં બંને જગ્યાઓ ઉપર ગરીબોના ઘરો, મકાનો, દુકાનો તોડાયા, લોકોને બેઘર કરાયા. આજે એ લોકો બેસહારા બન્યા. આજે હું પૂછવા માંગુ છું, જ્યારે ત્યાં દીવમાં ગરીબોની જમીન છીનવી લીધી સરકારીના કહીને, તો શું PSL ને આપેલી જમીન, PSL કંપનીને જેની લીઝ ખતમ થઈ ગઈ છે, તે જમીન પાછી કેમ નથી લેવાતી? જ્યાં સચિવાલય છે ત્યાંથી 100 મીટર ઉપર એક કરોડપતિનો બંગલો છે, લોક ચર્ચા છે કે બંગલાને તોડવા માટેનું કહેવાયું છે સુપ્રીમ કોર્ટ દ્વારા. તો આ જે બંગલો છે કરોડપતિનો હોય એટલા માટે નહીં તોડાય, અને બીજી બાજુ ગરીબોના ઝૂંપડા તોડી નાખવાના. આ કાયદા અમીરો માટે અને ગરીબો માટે ભેદભરમ કેમ? લોકોના ઘરો તૂટ્યા, મંદિરો સુધી, મંદિર દેવસ્થાનો તોડી નાખવામાં આવ્યા, જેનો કોઈ વિકાસ સાથે લેવા દેવા નહીં હતો, કોઈ વિકાસમાં કોઈ રૂડો નહીં હતો, છતાં ધાર્મિક સ્થળોને બધાના નિશાના બનાવવામાં આવ્યા. દમણદીવની વિકાસની વાત કરે, કઈ વિકાસ? કેવો વિકાસ? આજે જેટલા પણ ટેન્ડર થયા એ ટેન્ડરમાં તમે જુઓ 30%, 35%, 40% સુધી ટેન્ડરની લાગત કરતા લોકોએ વધારે પૈસા વાપરી નાખ્યા. તેની ઉપર લઈ જઈને ટેન્ડરો કર્યા અને વિકાસ રાશિનો દુરુપયોગ કર્યો. આજે તમે જાઓ ડોલરમાં જે એક બ્રિજ બન્યો, OIDC બનાવ્યો, કરોડોનો બ્રિજ, એલાઇનમેન્ટ સારું નથી અને એમ કે બ્રિજ નહીં ચાલે અને તેની જગ્યાએ બીજો બ્રિજ બનાવવામાં આવ્યો. તો પેલા જે કરોડો રૂપિયા ખર્ચાયા, જે ટેકનિકલ સેન્કશન આપ્યું, જે એજન્સીએ બનાવ્યું, જેમણે બનાવ્યું, જેમની નિગરાણીમાં થયું, જેમણે ટેન્ડરો બનાવ્યા, તેમના પર કાર્યવાહી કેમ ન થાય? તેમના પર FIR કેમ ન થાય? આ પૈસાનો દુરુપયોગ કરવાનો જવાબદાર કોણ? આજે તમને ખબર છે નાલી દમણની જે આપણી સ્મશાન ભૂમિ છે એમાં ગેસનું એ લોકોએ આખું સ્મશાન ભૂમિ બનાવી, હજુ એનું ઇનોગ્રેશન પણ નહીં થયું ને એમ કહે છે કે હવે રોડ માર્જિનમાં છે. તો બનાવતા પહેલા તમને નહીં ખબર હતી? જે પૈસાનો દુરુપયોગ થયો તેનો જવાબદાર કોણ? આજે દમણના જાહેર રસ્તાઓ, મોટા રસ્તાઓ પર ડિવાઈડર, સારા ડિવાઈડરો હતા, એ ડિવાઈડરોને ખોદીને તોડી નાખવામાં આવી અને તે તો મજબૂત હતા. તેમાં જે પ્લાન્ટ લગાવેલા, જે ઝાડો વૃક્ષો લાવેલા, એ વૃક્ષો તો કેટલા સરસ ડેવલપ થઈ ગયા હતા. સારા સર્કલો તોડી અને તેની જગ્યાએ નવા સર્કલ બનાવીને શું ઉદ્દેશ સાબિત કરવા માંગો છો? આ વિકાસ રાશિનો ઉપયોગ છે કે દુરુપયોગ છે? આજે તમે અહીંયા ધોબી તળાવ જુઓ, ધોબી તળાવનો જે પ્રોજેક્ટ છે, એ કયો પ્રોજેક્ટ છે? આજે ધોબી તળાવમાં આજે લોકોને પીવાના પાણી નહીં મળે અને ડિસેમ્બરમાં જે ધોબી તળાવ સુકાઈ ગયું છે. તો સૂકો તળાવમાં તમે એમ કે પાણી લાવશો અમે, તમે એમ અંદર તળાવમાં પાણી લાવવાની જગ્યાએ તમે લોકોના ઘરે પાણી આપો. એ પૈસા દુરુપયોગ થયો. અહીંયા ટેક્સી સ્ટેન્ડ પાસે તમે જોયો હશે, જે આપણે બહુમાળી એ લોકો બનાવવાના હતા, શું પાર્કિંગ, અને તેમાં પણ તમે પૈસાનો દુરુપયોગ છે 16-17 કરોડનો. અને જે બજાર બનાવી છે એ 1.5-2 કરોડની, ખાલી છાપરા નાખ્યા છે. રૂપિયાનો દુરુપયોગ, અને તે બધા મુદ્દાઓ પર સત્તા પક્ષ અને વિપક્ષ ચૂપ રહ્યું છે, ખામોશ રહ્યા છે. એના લીધે આ દમણ દીવની દુર્દશા થઈ છે. સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંને સાથે મળીને લોકોનો સત્યાનાશ કરાવ્યું છે. જેથી આજે હું તો એક સમાજ સેવક હતો, મારે શા માટે રાજનીતિ કરવાની જરૂર પડી? શા માટે મારે રાજનીતિમાં આવવું પડ્યું? આ લોકો નાકામ રહ્યા. જ્યારે દમણ દીવને દુઃખ તકલીફમાં લોકો હતા ત્યારે બંને પાર્ટીઓએ તમાશો જોયો. લોકોના હક અને અધિકાર માટે રસ્તે લોકોએ ઉતરવું પડ્યું. વિદ્યાર્થીઓએ થાળી ઠોકીને એડમિશન માંગવા પડ્યા, લેપટોપ માટે લોકોએ ધરણા કરવા પડ્યા.
એમ્બ્યુલન્સ માટે માણસો મરી જાય, આ બાજુ ઘરો તૂટે, દુકાનો તૂટે, અને જનપ્રતિનિધિઓને ફોન કરી બોલાવે તો જનપ્રતિનિધિ આવે નહીં. અમારે પ્રશાસનની સામે જ્યારે જુઓ ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ને લીડરો એક જ જવાબ આપતા રહ્યા કે પ્રશાસન અમારી વાત સાંભળતા નથી. પ્રશાસન અમારી વાત નથી સાંભળતા ને કાર્યક્રમો દોડાદોડ કરે. જેથી હું ચૂંટણી લડી રહ્યો છું, જેમાં મારા આ બધા મુદ્દાઓ છે, મારી ઉપલબ્ધિઓ છે, અમારું વિઝન છે. દમણમાં લોકશાહીનું નિર્માણ કરવું સખત જરૂરી છે. જે પણ હોય દમણમાં લોકશાહીની સ્થાપના કરવામાં આવશે. અહીંયા પહેલા ગોરાઓ હતા, પછી ભૂરાઓ બેસી ગયા. આજે જે અફસરશાહી રાજ હતું એ પછી પણ પ્રશાસક પોલિટિકલ આવ્યા તો પણ તેનાથી વધારે લોકોની આજે દુઃખો અને તકલીફો પડી છે. લોકશાહી દમણ દીવમાં નસ્તી નાબૂદ છે. આજે આપણું રાજ્યસભામાં અવાજ નથી, કેમ કે આપણું રાજ્યસભામાં કોઈ પ્રતિનિધિ નથી, આપણી એસેમ્બલી નથી, આપણો એકમાત્ર સાંસદ છે અને એ સાંસદ પણ ત્યાં નબળો પુરવાર થયો છે. આજ સુધી દમણ દીવના તમામ કામોમાં, દુઃખોમાં, તકલીફોમાં સાંસદજી નદારત રહ્યા અને દમણ દીવની અવાજ ખામોશ રહી. આજે તમને ખબર છે તો તેના માટે દમણ દીવનો પહેલો મોટામાં મોટો મુદ્દો રહેશે. હું એસેમ્બલી માટે પ્રયાસ કરી રહ્યા 5 વર્ષમાં કોઈ બી હિસાબે હું જીત્યો તો અહીંયા દમણ દીવમાં એસેમ્બલી બનાવશું. દમણ દીવમાં હવે એક નવા સ્કોપની જરૂર છે, રોજગાર માટે અને શિક્ષણ માટે. આજે તમને ખબર છે પૂનામાં મિત્રો શું છે? પૂના એક એજ્યુકેશન હબ છે અને પૂનામાં આજે 10 લાખ લોકો ભણે છે અને જેના કારણે ટુરિઝમથી લઈને ત્યાંનો વેપાર વિકાસ થયો છે. આપણે પણ દમણ દીવને એક ટુરિઝમ પ્લેસ, દમણ દીવ એક ટુરિઝમ પ્લેસ સાથે સાથે બનાવવું હોય તો એમના માટે ટુરિસ્ટોને લાવવા પડે. અને આપણે જો દમણમાં એક એજ્યુકેશન હબ બનાવીએ અને અહીંયા એક યુનિવર્સિટી બનાવીએ, ડીમ્ડ યુનિવર્સિટી બનાવી, આપણે પૂના જેવા કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પણ એવા સારા સંસ્થાનોને જોડી આપણે અહીંયા યુનિવર્સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારીએ, જેથી કમસે કમ 4-5 લાખ બી અહીંયા છોકરા ભણવા આવે તો બી આપણે કમસે કમ 10 થી 12 લાખ લોક મહિને અહીંયા આવશે. અને ટુરિઝમથી લઈ, રોજગારથી લઈ યુનિવર્સિટી આવશે તો તેના સાથે ઘણા બધા યુવાનોને રોજગારી પણ મળશે. મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલનું નિર્માણ કરશું. દમણ અને દીવના લોકોએ આજે પોતાના ઇલાજો માટે થોડુંક લાગે એટલે દમણના લોકોએ વાપી, વલસાડ અને થોડું વધારે થયું તો સુરત અને બોમ્બે દોડવું પડે છે. દીવના જ લોકોએ તેવી જ રીતે દીવના લોકોએ પણ ત્યાં કોડીના, રાજકોટ જવું પડે છે. અમે દમણ દીવમાં મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલો બનાવશું જેથી દમણ દીવનો એક પણ વ્યક્તિએ પોતાના ઈલાજ માટે બહાર ન જવું પડે. અને જો દમણ દીવમાં ઈલાજ ન થાય અને બહાર જવું પડે તો તેનો તમામ ખર્ચો દમણ દીવની સરકાર ચૂકવે, CSRથી કરે યા OIDCથી કે કઈના તરફથી પણ તે લોકો કરાવશું. રૂમો, ચાલો અને કાંઠા વિસ્તારમાં વસાહતો જે લોકો પ્રશાસન વારંવાર જેમના માથા ઉપર તલવારો લટકતી રહે છે, એમના તલવારો માથા પરથી લટકતી કાઢી એ લોકોને લીગલ કરાવી આપશું. દીવમાં કે દમણમાં ખેડૂતોની જમીન જે પ્રશાસને છીનવી લીધી છે એ ખેડૂતોની જમીન પાછી ખેતી કરવા આપણે એમને અપાવશું. દીવમાં જે ગોમતી માતા કાંઠા ઉપર, સમુદ્ર કિનારે કાંઠા પર ડ્રેઝિંગ કરવા પડે, કેમ કે ત્યાં સૌથી મચ્છીમારોનો મોટો ધંધો ત્યાં દીવના લોકોનો મચ્છીમારી છે. અને ત્યાં ગોમતી માતા બ્રિજ ઉપર જે કાંઠા ઉપર અંદર બોટ ઉતારવા માટે જે ભાટ નડે છે, જેના લીધે વારંવાર કરોડોનું નુકસાન માછીમાર મિત્રોને થતું હોય છે, તો ત્યાં ડ્રેઝિંગ કરી ત્યાં કાંઠો બનાવશું. દીવમાં કોટરાળા બ્રિજ જે અડધો લોકોએ અટકાવી દીધો છે, એ કોટરાળા બ્રિજને અમે પાછું ચાલુ કરશું. દમણ દીવમાં OIDC એટલે મારા માનવા પ્રમાણે એક અંગ્રેજો દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, એ જ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નવું સ્વરૂપ OIDC છે. તો એ OIDCને કોઈ બી હાલતે બંધ કરાવશું અને એ ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા જે મોજ મસ્તી અંગ્રેજો કરતા આજે અધિકારીઓ કરી રહ્યા છે તે પણ અમે બંધ કરાવશું. દમણ દીવમાં હપ્તાખોરી, માફિયાગીરી બંધ કરાવશું. ના હપ્તા લઈશું, ના લેવા લઈશું. કાનૂન વ્યવસ્થાને સદૃઢ બનાવશું. તમને ખબર જ છે કચીગામ અને ડાભલમાં સૌથી વધારે હપ્તાખોરી છે અને એ જગ્યાઓનું દરેક જગ્યા પર, એ ભીમપોર હોય, દલવાડા હોય, ભીમપોર, જ્યાં પણ હપ્તાખોરી, માફિયાગીરી હશે
એ બધા માફિયાગીરીઓનું બંધ કરવામાં આવશે. દમણ દીવના યુવાનોને 100% રોજગાર ગેરંટી આપશું. 100%, 100%. અને સાથે જો યુવાનોને એ લોકોને રોજગારી ન મળે તો તે દરમિયાન એ લોકોને બેરોજગારોને જે ભથ્થું મળે છે સરકાર દ્વારા કે દમણ દીવની પ્રશાસન દ્વારા તે અમે અપાવશું. દમણ દીવમાં યુવાનો માટે આપણે જાણીએ છીએ કે એજ્યુકેશન ફેસિલિટીમાં કોઈ જાતની સવલત નથી, છતાં દમણ દીવના એજ્યુકેશનનો સુધારા સાથે જીપીએસસી યુપીએસસી કોચિંગ ક્લાસીસ ચાલુ કરશું. દમણ દીવમાં નવી ઇન્ડસ્ટ્રીઝ પોલિસી બનાવશું જેથી ઇન્ડસ્ટ્રીઓને ફાયદો થાય. ટુરિઝમ પોઈન્ટોમાં ધરખમ સુધારો કરશું. ટુરિસ્ટો વધે તેવા પ્રયાસ કરશું. કાંઠા વિસ્તાર પર, બીચો પર અને બારોમાં એક્સાઇઝ પોલિસીમાં સુધારો કરાવશું જેથી ટુરિસ્ટોને અહીંયા ફરવા આવે, જે એ લોકોને આનંદ કરતા હોય તેમાં કોઈ પ્રકારની તકલીફ ન આવે તેવી રીતનું કામ કરવામાં આવશે. ટુરિસ્ટોને વધારેમાં વધારે સવલત મળે તેના માટે પ્રયાસ કરશું. અને ટુરિસ્ટો માટે એક ટુરિસ્ટ પોલીસની અલગથી વ્યવસ્થા કરવામાં આવશે. જે હમણાં આપણે જોઈએ છે કે વારંવાર ટુરિસ્ટોને પોલીસ દ્વારા હેરાનગતિથી પરેશાન કરવામાં આવે છે, તો એમના માટે બંને બીચીસ ઉપર એક ગોવાના તર્જ ઉપર એ લોકોને બનાવશું. કાંઠા વિસ્તાર પર લારી ગલ્લા અને ગોવાના તર્જ પર લારી ગલ્લા જે છે કાંઠા વિસ્તાર પર જમપોર, દેવકા, નાગવા, દીવમાં પણ એ બધા લારી ગલ્લાઓને ગોવાના તર્જ પર લીગલ કરાવી અને એ લોકોને સ્થાયી સ્ટોલો બનાવીને આપશું. દમણવાળા માટે દીવમાં દીવ ભવન અને દીવવાળાને માટે દમણમાં દમણ ભવન. અને બંને પ્રદેશમાં અમારા જે પરપ્રાંતીય મિત્ર, અમારા જે ભારતવાસીઓ છે જે વસે છે એ લોકો માટે બંને પ્રદેશોમાં ભારત ભવનનું નિર્માણ કરાવશું. એવા અમારા ઘણા બધા પોલિસી બનાવી છે દમણ દીવના હિત માટે, તો તે ઉપર અમે કામ કરશું. અને આ અમારી જે મિશન છે એ મિશન એ જ અમારું વિઝન અને એ જ વિઝન જ અમારું મિશન છે. અને અમે દમણ દીવની સેવા માટે, દમણ દીવના હક અને અધિકારોની લડાઈ માટે અમે આ ચૂંટણીમાં હું પણ ઉમેદવારી કરી રહ્યો છું. હું અપક્ષ ઉમેદવારી એટલે કરી રહ્યો છું કે તમને મિત્રોને ખબર જ છે કે દમણમાં આજે સરપંચથી લઈ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈ આજે દરેક પ્રકારે નગરપાલિકા હોય કે પછી MP હોય કે પછી આપણે જોઈએ તો આપણે તો કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો આપણા પ્રધાનમંત્રીજી બી આપણા જ કહેવાય, પ્રશાસક હોય કે રાષ્ટ્રપતિજી બી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટીના હતા, છતાં પણ જેટલો વિકાસ થવો જોઈતો તો થયો નહીં. કેમ કે આપણા જનપ્રતિનિધિ જે ભારતીય જનતા પાર્ટીના MP હતા એ કમજોર હતા. આપણી રજૂઆતો ત્યાં પ્રશાસન દ્વારા જે કામગીરીઓ નડતી હતી તેની બી રજૂઆત નહીં કરી શક્યા, આપણા હક અને અધિકારીઓની રજૂઆત નહીં કરી શક્યા. જેથી શું થયું કે ભારતીય જનતા પાર્ટીનું તમામ વસ્તુ હતું, છતાં પણ જ્યારે લોકહિતની વાતને મુદ્દાની વાત આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી એમ જ કીધું કે સરકાર અમારી છે, પ્રશાસન અમારું છે એટલે અમે બોલી શકતા નથી. એવામાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ ચૂંટાય તો પણ અહીંયા કઈ ભલી વાત થવાની નથી. અને વિપક્ષ કોંગ્રેસ આવે અને પાછી સરકાર આ જ બની તો પણ સત્તા પક્ષની વાત સાંભળતા ન હોય તો વિપક્ષની વાત કોણ સાંભળે? અને પાછું ત્યાં કોંગ્રેસ બી આવે તો બી આવો જ પ્રશાસક આવી ગયો તો પાછી સ્થિતિ તેનો તે જ રહે. જ્યારે હું અપક્ષ લડું તો સેન્ટરમાં જે પણ આવે, ભારતીય જનતા પાર્ટી આવે કે કોંગ્રેસ આવે, એને આપણે સાથે રહીશું. અહીંયા પ્રશાસન આપણે દબાવી નહીં શકે. આપણે દમણ દીવના હક અને અધિકાર માટે અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યો છું. અને કાલે અમારી જનતાને તમારા માધ્યમથી તમ લોકોને હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે કાલે 30 તારીખે 9:30 વાગે ફૂટબોલ ગ્રાઉન્ડ પર બધા આવે અને મારા સાથે કલેક્ટર કચેરી પહોંચી આ દમણ દીવના પરિવર્તનની લહેરમાં દમણ દીવની વિકાસ ગાથા, નવી વિકાસ ગાથા માટે લોકો સહભાગી બને એની अपील करी रहता है कि सांसद अपनी सांसद निधि से विकास कार्य कराता है और संसद में जाके अपनी आवाज उठाता है. तो आपने इतनी बातें कही है तो क्या ये सांसद पूरा कर सकता है? देखिए, यहाँ बहुत सारी इंडस्ट्रीज है जहाँ CSR का भी बहुत सारा फंड है. तो सांसद अगर अच्छा हो, वो हफ्ता ना लेता हो तो पॉसिबल है, सब कुछ कर सकता है. बहुत सारी योजनाएं बताई, बहुत सारे काम बताए, वो सांसद किस प्रकार से करेगा? वही तो बोल रहा हूँ कि इसके लिए हमारे पास CSR जैसी बहुत सारी पॉलिसीज है जिसपे सांसद आराम से इंडस्ट्री से, उद्योगपतियों से मिलकर, प्रशासन से मिलकर कर सकता है, सब कुछ कर सकते हैं. ये जैसे बोला आपने जो इलीगल घर है उनको लीगल करवा देंगे. हाँ, तो आपको मालूम होगा ये गुजरात में और दिल्ली में इलीगल और महाराष्ट्र में
ये लोगों को घर बनाकर वापस मतलब कि वहीं पर भी लोगों को लीगलाइज करके दिया गया है। वही पॉलिसीज अपन करेंगे। अपन उसके लिए तो मैं चुनाव जीतना जा रहा हूँ, तो ऐसी कानूनी बहुत जगह पे इलीगल कॉलोनियों को लीगल किया गया है, प्रावधान है। और दूसरी बात बताओ, मैंने जो बताया, आप अगर मोटी दमन जाओगे जहाँ एक पुलिस कर्मी है, पीआई है, उनका घर वही पॉलिसी के तहत वही जो टूटे हुए हैं उसका घर लीगल किया गया है, जिसका मेरे पास दस्तावेज है। तो काफ़ी लोगों का घर इलीगल उसमें प्रकरण में है, तो उसमें हुआ है, तो वही प्रक्रिया होगी और करवाएंगे। और ऐसा रहा तो मेरे पास तो बहुत सारे मेरे पास फंडे हैं, प्रशासन के भी काफ़ी बिल्डिंग्स है जिसकी मेरे पास आरटीआईस है, जिसका कोई प्लान नहीं, कोई अप्रूवल नहीं। मेरे पास अभी आपको बताओ तो सर्किट हाउस वगैरह का मैंने वहाँ पर भी दिखाया। तो बहुत सारी पॉलिसी है और मुझे सिर्फ पार्लियामेंट जाने तो दीजिए, इसमें आप ही देखेंगे। 5 साल है, 5 साल में आप सवाल कीजिएगा। रमेश भाई, अगर आप अगर जीतते हो और भाजपा की सरकार बनती है, वहाँ भाजपा को समर्थन करेगा, तो यहाँ प्रशासन के साथ आप तालमेल कैसे करोगे? वही तो बोल रहा हूँ कि वहाँ सरकार में हम रहेंगे तो प्रशासक कैसे नहीं हमें सपोर्ट करेगा? हम विपक्ष में थोड़ी है, और इतनी एबिलिटी तो होना चाहिए उम्मीदवार में। सिर्फ सेंटर में अपने को तो अपने विपक्ष में होंगे तो बात नहीं सुनी जाए। हम तो सेंटर में है, साथ में है, समर्थन में है, तो समर्थन में रहेंगे कोई भी हो। और प्रशासन से काम, प्रशासन कौन है? प्रशासन कौन है? प्रशासन नौकर है। ये तो यहाँ के जनप्रतिनिधियों को पता नहीं कि वो क्या है। तो मुझे आप जाने दीजिए एक बार और मैं दिखाता हूँ प्रशासन को किस प्रकार से हैंडल किया जाता है। लाइन में खड़ा करूंगा मेरी ऑफिस के, आप ओपन जाइएगा, यही सारे प्रशासन के अधिकारी मेरे ऑफिस के बाहर खड़े रहेंगे। तो इस बार सांसद लालू भाई को अगर इस तरह की बातें और भी कई नेता गैर दोहरा चुके हैं। वो तो वो लोग सीधा प्रदीप भाई बोल रहा हूँ, उन लोगों को सबने देख लिया है। वो जो बोल रहे हैं उनको 10 साल पहले कांग्रेस को भी देख लिया, जो चुनाव लड़ रहे हैं वो भी खुद जिला पंचायत के अध्यक्ष रहे, और ये हमारे महाशय अभी जो है सांसद जी जो रहे उसको भी तो देख लिया। वो काफी बार आपको ही पता है क्या बोलते थे, क्या तमे मने खाली एक मुख हो तो आप उमेश भाई, हाँ साहब, હવે ધારો કે બહુમતી ભાજપની આવી हाँ અને તો તમારે સમર્થનની જરૂરત જ નહીં પડી, हाँ તો તમે અપક્ષ તરીકે શું કરશો? અરે તમને કોંગ્રેસ પણ સહયોગ નહીં हाँ આપશે, તમને ભાજપ પણ નહીં આપશે, તમને કોઈ પક્ષ સહયોગ નહીં હા. આપશે. તમે એકલા અટુલા રહેશો, हाँ તો શું કરશો? ત્યાં પાર્લામેન્ટ સદસ્યની તાકાત હોય છે મુકેશભાઈ, અને હું એકલો જ નહીં હું કહેવાનો મતલબ ત્યાં 545 જેટલા બી સાંસદ છે, 545 સાંસદોમાં અવાજ સાંસદની હોય છે। ત્યાં કોઈ પાર્ટી નથી હોતી અંદર, ત્યાં સાંસદો હોય છે અને ત્યાં પ્રદેશના અને દેશના સાંસદો હોય છે। હું દરેક સાંસદોને પોતાના સાથે રાખીશ। મારી કામ કરવાની પ્રણાલી બીજા જેવી નથી। હું ત્યાં એકલો નથી જવાનો, હું 544 બીજા મારા મિત્રોને બનાવીશ। ત્યાં સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, બંનેનો સાથ અને સહકાર માંગીશ અને દમણદીવનો વિકાસ કરાવીશ। તો પછી તમે કોઈ પાર્ટી કેમ જોઈન નહીં કરી? જો તમે આ બધા સાથે જ જવાનો હોય તો પાછો કેમ તમને? હું એ જ કહું કે આજે ભાજપની સરકાર હતી, દમણમાં હતી, ઉપર બધું હતું, પણ જ્યારે બોલવાનું આવે ત્યારે શું થયું? ઉપરથી પ્રેશર આવ્યું કે પાર્ટીનું પ્રશાસન છે, આપણે નહીં બોલવાનું। હું અપક્ષ છું, ત્યાં સેન્ટરમાં સરકારમાં હોવું પડે, મને એમ તો નહીં કહી શકે આપણી પાર્ટીનું પ્રશાસન છે। હું ભૂતકાળમાં આ દમણદીવનો અનુભવ એવો છે કે પ્રજાના પ્રતિનિધિઓ પુલનું ઉદ્ઘાટન પણ પોતે કરી નાખેલું છે। આટલી હિંમત બતાવેલી। સાચી વાત એટલે જ તો કહું ને, મને તમે મોકો તો આપો। આ ઉમેશ પટેલ શું કરી શકે પ્રજા માટેથી? આજે આપણે કોંગ્રેસ જોયું, ભાજપ જોયું, બધું જોયું। ઉમેશ પટેલ વગર સત્તાએ આ બધું કરી ચૂક્યો છે। જેના પાસે શું પાવર હતો? 4 સીટ જિલ્લા પંચાયતની ત્યાંની હોય કે દમણની હોય, વ્હીકલ ટેક્સ હોય કે ડોમિસાઇલ કે કોળી સમાજની ઓબીસી સેટ 27 જાતનું હોય। મુકેશભાઈ, આજે હું તમને એક બીજું વસ્તુ બી બતાવવાનો છું। એકવાર તમે મને જે પ્લામાં કહેતો હતો તે આજે હું તમને બતાવીશ કે કોણે ઓબીસી લાવ્યું। તો કહેવાનો મતલબ કે ઉમેશ પટેલે ઘણા બધા કામો વગર સત્તામાં રહેવા વગર કરેલા છે। ઉમેશ પટેલમાં દમ છે લોકો સાથે કામ કરાવવાનો અને પ્રશાસન પાસે કામ કરાવવાનું। ઉમેશ, તમે કહો કે લોકોના ઘર તૂટ્યા, દુકાન તૂટ્યા છેલ્લા 3-4 વર્ષમાં ભાજપ શાસનમાં। દયાભાઈ વલ્લભભાઈ પટેલ અહીંયા 10 વર્ષ એમપી રહ્યા, 1-2 વાર તમે બી એમની સાથે રહ્યા। એ 10 વર્ષમાં કોંગ્રેસના શાસનમાં કેટલા લોકોના ઘર અને દુકાનો તૂટ્યા? પણ તેમાં લોકોના ટાટિયા તૂટ્યા, લોકોને મરાવવાનું, હપ્તા લેવાનું, હા,
અને એ બહુ ઘણું બધું કાર્ય થયું, હપ્તાખોરી, લૂંટ અને બધું ઘણું થયું. તે કોંગ્રેસ રાજમાં પણ લોકોને કેટલાના ટ્રાન્સફર થયા, ટીચરોમાં કેટલા પૈસા કટકીઓ ખવાઈ, ઘણું બધું જમીનો લોકોની આક્રોશ થઈ. પણ એમાં ઘણા નેતા ઊભા બી થયા. હવે તો એની વાત એટલે થાય, ઘણા થાય, પણ કહેવાનો મતલબ એ શાસન બી લોકોએ જોયું અને તેનાથી કંટાળીને 25,000 વોટો ત્યાં આવ્યા હતા. સમજી ગયા? એટલે તે રાજવી બધા જોયું છે. લોકોને આશા ને અપેક્ષાઓ હતી જે સંતોષાઈ નહીં. એટલે જ તો ઉમેશ પટેલ આજે 22 વર્ષથી ઊભો હતો. કોઈ પંચાયતનું સરપંચનું ઇલેક્શન તક આજ સુધી લડ્યું નહીં, ફોર્મ તક ભર્યું નહીં. જે ઉમેશ પટેલ આજે શા માટે સાંસદ બનવા તૈયાર થયો છે? કેમ કે વારંવાર જોયું છે કે લોકોના હકો અને અધિકારો માટે લોકોએ જાતે રસ્તા પર કરવા પડી રહ્યું છે. આજે ઉમેશ પટેલ એટલે ઊભી રહેવા માંગે છે કે દમણ દીવમાં પ્રતિનિધિત્વ કમજોર પડ્યું છે. આ પ્રશાસન જ્યારથી આવ્યું ત્યારથી લોકોને એબિલિટી અને કેલિબર ખબર પડી છે. પહેલા તો આપણે જાણતા જ હતા કે ચાલો ભાઈ સત્તા પક્ષ વિપક્ષનું આંતર થતું હોય, પણ આજે સત્તા પક્ષ અને વિપક્ષ જ્યારે ઘૂંટણે બેઠા છે ત્યારે મારા જેવા માણસે આગળ આવવું પડ્યું, જનતાએ રસ્તા પર ઉતરવા પડ્યું. અને હું આજે મારા માટે નહીં, જનતાની અવાજ બનીને આવી છું. આજે મને વારંવાર જેલમાં ધકેલાયો. કેમ? કેમ કે મારા પાસે સત્તા નથી. અગર હું સત્તામાં હોત તો આજે આ સ્થિતિ નહીં હોત. આજે જનતાએ થાળી વગાડીને એડમિશન માંગવાનું, લેપટોપ માટે ધરણા ધરવાના, એમ્બ્યુલન્સ વગર માણસ મરી જાય અને બોલવાનું કોઈ નહીં મળે, કોઈનું ઘર તૂટે, કોઈનું દુકાન તૂટે, કોઈની ખેતી છીનવાય, ગમે તેવા તુગલકી ફરમાનો છડાય. ઉમેશભાઈ, એમ કહેવાય છે કે તમારી જે એનજીઓ હતી, એનજીઓ માટે પ્રશાસને આંગળી વાંકી કરી એટલે તમે આ બધું આંદોલન ચાલુ કર્યું. મુકેશભાઈ, મેં તો એના પહેલા ચાલુ કરી નાખેલું. આ પ્રશાસન આવ્યા ને તેને એનજીઓ શું છે? એનજીઓ મારી જિંદગીનું એનજીઓ એ છે ને મારી જિંદગીનું પ્લેટફોર્મ છે. હું આજે જેવું છું એ એનજીઓના લીધે જ છું. બરાબર ને? એ વાતો મારા પાસે બહુ બધા આંગળીઓ કરી મુકેશભાઈ. પણ હા, તો હું પહેલાથી જ મારી લડત ચાલુ હતી. લડત તો ચાલુ જ હતી. મારું માત્ર એક જ એનજીઓની સ્કૂલ જ હતી જેના પર પ્રશાસને બહુ પ્રહાર કર્યા. અને તેમાં કોર્ટે શું કર્યું તે તમને ખબર જ છે. જ્યારે જજ જેવો જજ એમ કહે કે આ માણસને જજ નું કહેવું, તમને જજ એક વસ્તુ બોલ્યો, તમે પૂછી લેજો કે આ માણસને તમે આવી નિર્દયતાથી દુખી નહીં કરી શકો. એનજીઓમાં જ કહું, તેમાં જ કહું, આ ગ્રાન્ટમાં જ વાત કરું, તેમાં જ કીધું છે કે મારા માટે ખુલ્લી વાત કરે એ તરફ નહીં, ગ્રાન્ટની વાત કરું. દિલ્હીના ગ્રાન્ટમાં કોઈ તકલીફ નથી થઈ, એક બી કેસ તેમાં નથી થયો. અને અમે જે પ્રોજેક્ટો બંધ કર્યા 1 વર્ષ પહેલા બંધ થયા હતા અને તેમાં મારા પર ખોટો મને દબાવવાની કોશિશ કરી અને તેમાં જ મને એક જ દિવસની અંદર બેલ મળ્યા છે. જ્યારે તમને ખબર છે કે ફ્રોડ વાળા કેસોમાં એક દિવસમાં કોઈ દિવસ બેલ નથી થતા. કેમ કે એ લોકો પાસે કોઈ પ્રકારના દસ્તાવેજ નહીં હતા. માત્ર મને દબાવવા માટે મારો એનજીઓનું ને મારી સ્કૂલનો સહારો લેવાયો હતો. પણ આજે હું દબાયો નહીં, રોકાયો નહીં. એનું કારણ શું? સાચો છું. અગર હું જૂઠો હોત તો હું ક્યારનો ઘૂંટણે બેસી ગયો હોત. આજે હું લડી રહ્યો છું. શા માટે? કેમ કે મને પછી પ્રશાસન કેમ દબાવી નહીં શક્યું? હું ખોટો હોઈશ તો હું પણ બોલી નહીં શકત. આજે હું સાચો છું. તમારા માટે બીજો પણ એક આરોપ એવો લાગે છે કે તમે ભાજપના ડમી ઉમેદવાર છો. કોંગ્રેસ બી આ જ મારા પર આક્ષેપ લગાવે છે. ભાજપ પાછું એમ લગાવે છે કે હું કોંગ્રેસનો ડમી છે. આ તો થવાનું જ. આ લોકો બોખલાહટ છે, ગભરાહટ છે. હું કોઈનો ડમી નથી. ઉમેશ પટેલની બ્રાન્ચ ન હોય, વાઘોના ડમી ન હોય. हाँ वागे हाँ कांग्रेस का मानना है कि आप भाजपा के वोट तोड़ोगे, भाजपा का मानना है कि कांग्रेस का वोट तोड़ोगे. सही बात. तो आप किसके वोट तोड़ोगे? दोनों के तोड़ूंगा. यही तो बात है, वही तो मैं कह रहा हूँ. भाजपा कांग्रेस के दोनों को तोड़ के दोनों को साफ कर दूंगा. ना भाजपा आएगी ना कांग्रेस आएगी, यहाँ जनता आएगी. ना भाजपा आने वाली ना कांग्रेस, दोनों का तोड़. यही तो बोल रहा हूँ मैं वही कर रहा हूँ. उमेश भाई, आपने हेल्थ की बात की, एजुकेशन की बात की, इंडस्ट्री की बात की गई, लेकिन कहीं भी भ्रष्टाचार मुक्ति की कहीं बात नहीं आई. लोगों को अपने सरकारी काम के लिए पैसा देना पड़ता है, तो आपने भ्रष्टाचार की कभी बात नहीं की. अभी नहीं देना पड़ता है. देखिए प्रदीप भाई, मैंने पहले बोला हफ्ताखोरी, माफियागिरी, ये सब वो भ्रष्टाचार के ही पहलू है. कल किसके समर्थन के साथ आप फॉर्म भरने जाएंगे और आपका फॉर्म के साथ में क्या प्रशासक कोई अवैध करने की कोशिश करेगा या फॉर्म नहीं भरने की कोई ऐसी चेष्टा करेगा? आपको क्या लगता है? देखिए मैं बोल रहा हूँ ये लोकशाही है. मैं तो मेरे परिवार के साथ जा रहा हूँ, मित्रों के साथ. अब कितने लोग मेरे साथ जुड़ते हैं वो तो मैंने अपील की है. अभी बहुत सारे प्रेशर्स है, प्रशासन से लोग डरते हैं, घबराते हैं. हमारे पॉलिटिकल पार्टी के बड़े बड़े लीडरों से घबराते हैं, डरते हैं.
हो सकता है कोई नहीं आया, मैं और मेरी परिवार ही रह जाए, तो उससे मैं डरने वाला थोड़ी हूँ। बटन दबेगा, वोट निकलेंगे। उमेश पटेल इस बार लोकसभा में सांसद बनेगा और दमनदीव का पहला मंत्री बनेगा। दमनदीव की जनता सांसद नहीं मंत्री को चुनने वाली है, ये मुझे पूर्ण विश्वास है। लालू भाई पिछली बार भी बोल रहे थे कि मैं जीतूंगा तो मंत्री बनूंगा ही बनूंगा, अभी भी बोल रहे हैं कि मैं अभी मंत्री, तो मेरी बात हो गई, मैं मंत्री बनूंगा ही बनूंगा। ये व्यक्तिगत सवाल है, तो इसलिए बोल रहा हूँ कि वो आदरणीय लोग हैं हमारे लिए, और मेरे दमनदीव के नहीं, मेरे भारत के सारे लोग मेरे लिए आदरणीय हैं। तो मैं ये व्यक्तिगत नहीं कह रहा हूँ। लालू भाई की कैलिबर और एबिलिटी सरकार में नहीं दिखी होगी मंत्री की। मैं लालू भाई कभी जीता ही नहीं, पहली बात बताता हूँ। पहली बार लोगों ने कांग्रेस को हराया और दूसरी बार मोदी जी को जीता है। आपको सही बात बताऊँ, इस कैमरा पे, ऑन कैमरा, मैंने भी मोदी जी को ही देख के वोट दिया था लास्ट टाइम, बराबर है। मगर आज दुख के साथ कहना पड़ रहा है कि हमने जो आशाएं और अपेक्षाएं रखी थी वो साकार नहीं हुई। इसलिए आज तक मैं सबको मदद करता है, भाजपा को भी मदद की, कांग्रेस को भी की, सबको की, सबसे उम्मीदें रखी, मगर जब आशा और अपेक्षाएं खत्म हुई कि मुझे ही आना पड़ेगा, तब जाके मैं